શું બનાવવાના મમ્મી? આજે પાઉંભાજી. મારો સેન્ડલેમાં ખોટો. પાઉંભાજી જો છે ને આમાં કુકરમાં બાફવા મૂકી દીધું છે. શાકભાજી ડુંગળી ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. આ સલાડ સુધારી લીધું છે. ના લીલું લસણ અત્યારે આવે ને એટલે એ વઘારમાં નાખવા માટે કટિંગ કરું છું. સૂકુંય નાખશું. આ લીલું લસણ છે ને તમે નાખ દઈ. મરચું અને જે સૂકું લસણ છે ને એને ખાંડી નાખશું. મરચી નાખી પણ આજે મરચું નાખી દઈ. શાકભાજી બફાઈ ગયું છે. મેસરથી પછી મેશ કરી નાખવાનું. ભાજીને મેશ કરી નાખશું હવે એનાથી. ઓકે. પછી ક્યારેક તું અમને બનાવીને ખવડાવશે. તેલ અને લસણ અને પીસીને જે કર્યું હતું તે. લસણ અને મરચાં હવે એમાં નાખી દઈશું લીલું લસણ. સૂકું લસણ ને લીલું લસણ. લીલું અત્યારે આવે ને શિયાળામાં એટલે નાખ્યું. સુગંધ કેવી આવે. આ ડુંગળી એડ કરી દે. ડુંગળીને ખમણી નાખી દે. ફોન કેમ જોતે છે? ચડવા દેવાની ડુંગળીને. જે થોડુંક નમક હોય ને નાખી દેવાનું એટલે સરસ રીતે ચડી જાય ઝડપથી. પ્યુરી એડ કરશું. તેલ છૂટું પડે ને ત્યાં સુધી જ આપણે આને સાતડી લઈશું. થોડી ઢાંકીને રાખી દીધું હતું એટલે સરસ બધી ચડી ગઈ ને એટલે જો મસ્ત ચડી ગયું. હવે મસાલા બધો કરી દે. બાફવામાં હોય એટલે ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર અને આ નાખવાનું. એ નાખવાનું. એક વાત કહું, પાઉંભાજીમાં આપણે કલર લઈ આવ્યો હોય ને કલર તો શું કરવાનું ખબર છે? શું? આ શું છે? બીટ. બીટનું છે ને ખમણી નાખવાનું. ત્યાંનો કલર છે ને એ પાઉંભાજીમાં મસ્ત આવે. જોઈજો મિત્રો કલર.
એવું ને હમ. હવે આમાં જે બાફેલું બધું શાકભાજી હતું એ નાખી દેશે. ઓહો. થોડુંક પાણી કાઢ્યું હતું ને એ થોડુંક પાણી નાખી દેશે એટલે થોડીક ઢીલી થઈ છે. તો હજી તૈયાર થવા આવી રહી છે તો મિત્રો ત્યાં સુધી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક અને શેર. હવે થોડીક વાર આને ચડવા દેશે. મારે જ કુકિંગ કરવી પડી રહી છે મિત્રો. હા તીખાસમાં બરોબર જ છે. તેલ આપણે ઓછું નાખ્યું કારણ કે આપણે ઘરે ખાવી છે બહુ તેલ નથી નાખ્યું. હેલ્ધી બનાવવાની.